હવે કેમિસ્ટ્રીમાં આપણે ન્યૂ ટોપિક છે સંખ્યાત્મક ગુણધર્મો. સંખ્યાત્મક ગુણધર્મને શોર્ટમાં સમજો કે જ્યારે આપણે દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે એ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય કણોની સંખ્યા પર આ ગુણધર્મો આધાર રાખે છે, દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખતો નથી. એક ખાલી સિમ્પલ આપી દઉં, હું એમ કહું કે 1 મોલ ગ્લુકોઝ, 1 મોલ સુક્રોઝ અને 1 મોલ યુરિયા, બરાબર, ત્રણેયનું એક 1 મોલર સોલ્યુશન લો તો ત્રણેયના ઉત્કલન બિંદુમાં થતો વધારો સરખો આવશે. કેમ? તે ત્રણેયમાં 1 મોલર સોલ્યુશન જેમાં રહેલા દ્રાવ્ય કણોની સંખ્યા સરખી છે, કે એનું આયનીકરણ થતું નથી. એટલે અહીંયા મેઇન મુદ્દા આપણે સંખ્યાત્મક ગુણધર્મના 4 એવા મુદ્દાઓ છે કે જે બાષ્પ દબાણમાં થતો ઘટાડો, ઉત્કલન બિંદુમાં થતો ઉત્કલન મતલબ ઉત્કલન બિંદુમાં થતો વધારો, ઠાર બિંદુ આવે એટલે ઠાર બિંદુમાં થતો ઘટાડો અને અભિસરણ દબાણ. આ ચારે ચાર ગુણધર્મો દ્રાવણમાં રહેલા કણોની કુલ સંખ્યા તથા દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે, દ્રાવ્ય કણોના સ્વભાવ પર આધાર રાખતો નથી. આવા ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો કહેવામાં આવે છે કે જે ગુણધર્મો દ્રાવણમાં રહેલા કણોની કુલ સંખ્યા તથા દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે, દ્રાવ્ય કણોના સ્વભાવ પર આધાર રાખતો નથી, તેવા ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો કહે છે. એમાંથી આજે આપણે સંખ્યાત્મક ગુણધર્મો પહેલો દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો રાઉટના નિયમની મદદથી સમજીશું. ક્વેશ્ચન આવો છે, અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉટનો નિયમ લખીને સમજાવો. અથવા રાઉટનો નિયમ અબાષ્પશીલ દ્રાવ્ય અને દ્રાવક માટે તારવો. તો પહેલો જ મુદ્દો આપણે કાલે ભણી જાય કે દ્રાવકનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં ઓછું હોય છે. દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં ઓછું હોય છે અને આ બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ ફક્ત દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે. એટલે કે દ્રાવ્ય કણોની સાંદ્રતા પર આધાર રાખે છે. બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રાવ્ય કણોની સાંદ્રતા પર આધાર રાખે છે. હવે આપણે રાઉટનો નિયમ મેળવીએ. તો દ્રાવણનું બાષ્પ દબાણ, દ્રાવણનું જે બાષ્પ દબાણ છે હવે આપણે ઓલરેડી રાઉટનો નિયમ ભણ્યા છે કે દ્રાવણમાંના કોઈપણ બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં હોય છે. તો હવે અહીંયા આપણે દ્રાવણનું બાષ્પ દબાણ, મોલ અંશ અને દ્રાવકનું ના બાષ્પ દબાણ વચ્ચેનો સંબંધ, તો આપણે સૂત્ર ભણે P1 બરાબર P10x1. P1 એ દ્રાવણનું બાષ્પ દબાણ કહેવાય, P10 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ કહેવાય. x1 એ દ્રાવકના જ મોલ અંશે 1 હોય એટલે બે સરખા થાય. હવે દ્રાવકના બાષ્પ દબાણમાં આપણે ઘટાડો થાય છે તો થતો ઘટાડો ડેલ્ટા P1 લઈએ તો ડેલ્ટા P1 કેવી રીતે લખાય? તો ડેલ્ટા P1 બરાબર P10 માઇનસ P1. આ P10 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, આ દ્રાવણનું, તો આટલો ઘટાડો થયો. P1 બરાબર શું લખાય? P10x1. P10 કોમન કાઢો તો 1 માઇનસ x1. હવે આપણે ખ્યાલ છે કે x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 1. દ્રાવક પ્લસ દ્રાવ્યના મોલનનો સરવાળો 1 થાય તો x2 બરાબર 1 માઇનસ x1. તો 1 માઇનસ x1 જગ્યાએ x2 લખો. તો આના પરથી આપણે સાબિત થયું કે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં છે. દ્રાવણમાં બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ કોના સમપ્રમાણમાં છે? દ્રાવ્યના મોલ અંશના સમય. x2 એ દ્રાવ્યના મોલ અંશ છે. હવે એ જ વાક્ય લખ્યું કે જ્યારે હવે જો આપણે અહીંયા એક જ દ્રાવ્ય પદાર્થ છે, જો ઘણા બધા દ્રાવ્ય પદાર્થો હોય તો તમારા બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દરેક દ્રાવ્યના મોલ અંશના સરવાળા જેટલો થાય. એટલે કે કેટલાક બાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણમાં બાષ્પ દબાણનો ઘટાડો જુદા જુદા દ્રાવ્યના મોલ અંશના સરવાળા બરાબર હોય છે.
એટલે ટૂંકમાં જો બાષ્પશીલ તમારી પાસે જે દ્રાવણ બનાવ્યું છે એમાં જે દ્રાવ્ય પદાર્થો એક કરતાં વધારે હોય તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દરેક દ્રાવ્યના મોલ અંશના સરવાળા જેટલો થાય. હવે આગળ સૂત્ર હતું ડેલ્ટા પી બરાબર P10 ઇન્ટુ એક્સ P1 ઇન્ટુ એક્સ P10 ઇન્ટુ x1. જો સમય આપણે આ સૂત્ર હતું ડેલ્ટા P1 બરાબર P10 ઇન્ટુ x2. ઓકે, તો હવે એ P10 નીચે લઈ લો તો ડેલ્ટા P1 અપન P10 બરાબર x2 થાય. x2 દ્રાવ્યના મોલ અંશ છે. ડેલ્ટા P1 એટલે આપણે P10 માઇનસ P1 અપન P. જો ડેલ્ટા Pને ઘટાડો કહેવાય પણ એને મૂળ દબાણ વડે મૂળ બાષ્પ દબાણ વડે ભાગવામાં આવે તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કહેવાય. એટલે P10 માઇનસ P1 અપન P10 x2 એટલે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ બરાબર હોય છે. આ ખાસ યાદ રાખજો. પેલું બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં છે, જ્યારે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ બરાબર છે. એ સૂત્ર લખવામાં ભૂલ ના થાય. બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં છે, પણ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ બરાબર હોય છે. અને P10 માઇનસ P1 અપન P1. હવે x2 દ્રાવ્યના મોલ અંશ છે. હવે આપણે મોલ અંશ શોધવા હોય તો જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ એટલે દ્રાવ્યના મોલ N2, કુલ એટલે દ્રાવક વત્તા દ્રાવ્ય. એટલે અહીં લખ્યું છે N1 દ્રાવકના મોલ ને N2 દ્રાવ્યના મોલ. હવે દ્રાવકના મોલની સરખામણીમાં દ્રાવ્યના મોલ ઘણા બધા ઓછા હોય એટલે છેદમાં N2ને અવગણવામાં આવે મંદ દ્રાવણો માટે N વેરી વેરી તો આપણે N2 અપન N1 થાય. N2 એટલે હવે એના મોલ એટલે એનું વજન ભાગ્યા અણુભાર, પેલાનું વજન ભાગ્યા અણુભાર, તો આ M1 ઉપર જતા રહે ને M2 નીચે આવી જાય તો P10 માઇનસ P1 અપન P10 બરાબર W2 ગુણ્યા M1 અપન M2 ગુણ્યા W1. જો હવે ઘણી વખત દાખલામાં આ સૂત્ર વાપર્યું હોય છે અને ઘણીવાર કે સર આના વપરાય, કોઈ જાજો ફરક પડશે નહીં જવાબમાં. ક્લિયર? અને આ એક વાક્ય હું બોલું છું, રાઉલ્ટનો નિયમ કે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ બરાબર હોય છે. એવું તમારે અહીં લખવાનું. ફરીથી એકવાર બોલું છું. અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ બરાબર હોય છે. આવો રાઉલ્ટનો નિયમ લખવાનો જાતે. ક્લિયર? એટલે હવે આપણે સંખ્યાત્મક ગુણધર્મો 4 છે, એમાંથી પહેલો પતી ગયો. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ બરાબર થાય. હવે બીજો મુદ્દો આવ્યો, ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે શું સમજાવો. હવે ઉત્કલન બિંદુ ઉન્નયન, ત્યાં તો ઉત્કલન બિંદુની વ્યાખ્યા ખ્યાલ છે. એ ઉત્કલન બિંદુ કોને કહેવાય? જો આપણે સાદી ભાષામાં તો વ્યાખ્યા કે જે તાપમાને પ્રવાહી પદાર્થ ઉકળવા લાગે તે તાપમાને તે પ્રવાહીનું શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુ કહે છે. વાત સાચી છે, પણ હવે ડેફિનેશન કમ્પ્લીટલી આવી ગઈ. આપણે આવી છે કે જે તાપમાને કોઈપણ પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય તે તાપમાને તે પ્રવાહીનું શું કહેવામાં? ઉત્કલન બિંદુ કહે છે. જે તાપમાને કોઈપણ પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય તે તાપમાને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. એટલે કોઈ પણ પ્રવાહી હોય એ પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ જેટલું થાય તો તે તાપમાને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. પછી દ્રાવ્ય હોય કે દ્રાવક હોય. જો આપણે શુદ્ધ પાણી છે
એનું ઉત્ક્રમ બિંદુ 373.15 કેલ્વિન મતલબ 100 ડિગ્રી સેલ્સિયસ છે અને એટલા તાપમાને ઉકળે છે. એટલે કે આ તાપમાને પાણીનું બાષ્પ દબાણ એક વાતાવરણ હોય. એક વાતાવરણ મતલબ 1.013 બાર થાય. 1.013 બાર, બારની અંદર વેલ્યુ 1.013 ને 1 એટમોસ્ફિયર કહેવાય. બરાબર. હવે જો હું એ પાણીની અંદર કોઈ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળું તો તમને ખ્યાલ છે કે એના બાષ્પ દબાણમાં ઘટાડો થાય. હવે બાષ્પ દબાણમાં ઘટાડો થશે, બરાબર. હવે મતલબ હવે એ દ્રાવણનું ઉત્કલન બિંદુ તમારે પાછું એને ઉકાળવું છે. ઉત્કલન બિંદુની વ્યાખ્યા તો છે કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય એ તાપમાને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. હવે તમે પ્રવાહીની અંદર કોઈ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખ્યો, દ્રાવણ બનાવ્યું, તો એ દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થયો. તો હવે જેટલો ઘટાડો થયો એ ઘટીને પાછો એક વાતાવરણ લાવવા માટે આપણે ખ્યાલ છે કે તાપમાન વધે એટલે બાષ્પ દબાણ વધે. તો તમારે હવે એ ઘટેલું બાષ્પ દબાણને પાછું એક વાતાવરણ કરવા માટે તાપમાનમાં શું કરવું પડે? વધારો કરવો પડશે. એનો મતલબ કે તમારું જે દ્રાવણ છે એ એના મૂળ શુદ્ધ દ્રાવક કરતાં ઊંચા તાપમાને ઉકળશે. દાખલા તરીકે આપણે સુક્રોઝનું જલીય દ્રાવણ એટલે ખાંડનું જલીય દ્રાવણ નું બાષ્પ દબાણ 373.15 કેલ્વિન તાપમાને એક વાતાવરણ હોતું નથી, એટલે એક વાતાવરણ કરતાં ઓછું હોય છે. હવે આપણે એને ઉકાળવા માટે એનું તાપમાન એક વાતાવરણ લાવવું પડે, એટલે તાપમાનમાં શું કરવું પડે? વધારો કરશો. તાપમાનમાં વધારો કરશો તમારું વાતાવરણ આપમેળે એક વાતાવરણ આવશે. તમે જેટલો તાપમાનનો વધારો કર્યો છે એ તાપમાનના વધારાને કહેવાય ઉત્કલન બિંદુ ઉન્નયન. એટલે હવે સુક્રોઝના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ 373.15 કેલ્વિન તાપમાને એક વાતાવરણ કરતાં ઓછું હોય છે. હવે જો મારે આ દ્રાવણને ઉકાળવું છે તો તેને શુદ્ધ દ્રાવકના આ ઉત્કલન બિંદુ કરતાં ઊંચા તાપમાને ઉકાળવું પડશે, તો એનું તાપમાન એક વાતાવરણ થશે. બરાબર. એટલે તમારે એને ગરમ કરવામાં આવે, વધારે ગરમ કરવા તો એનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય, એટલે એના ઉત્કલન બિંદુમાં વધારો થશે. શુદ્ધ દ્રાવક કરતાં એનું ઉત્કલન બિંદુ વધારે હશે. તો એ ડેફિનેશન છે કે દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. આમ તો નાના ધોરણમાં તમે એક પ્રયોગ ગણતા હતા કે પાણીમાં મીઠું નાખો, કોઈ પણ દ્રાવ્ય પદાર્થ નાખો, અબાષ્પશીલ પદાર્થ હોય, અને પછી એને ઉકાળો તો 100 ડિગ્રી કરતાં ઊંચા તાપમાને ઉકળશે. તો કેમ? કે એના કારણ કે એના બાષ્પ દબાણમાં ઘટાડો થયો. હવે એ બાષ્પ દબાણ એક વાતાવરણ લાવવા માટે તમારે તાપમાન વધારવું પડે, અને જેટલું તાપમાન વધારો છો એને કહેવાય ઉત્કલન બિંદુ ઉન્નયન. હવે એની સાથે સાથે કન્ટિન્યુઅસમાં ક્વેશ્ચન છે મોલલ ઉન્નયન એટલે શું? તો ઘણાને ઉત્કલન બિંદુ ઉન્નયન અને મોલલ ઉન્નયનમાં ફરક. ઉત્કલન બિંદુ એટલે આટલું જ કીધું, દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. ત્યારે મોલલ ઉન્નયન એટલે સાંભળજો, સ્પેસિફિક 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થને ઓગાળવામાં આવે ત્યારે દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલલ ઉન્નયન કહે છે. પેલું તો ખાલી આપણે ગમે તે ઉત્કલન બિંદુમાં વધારો થયો એને કહેવાય ઉત્કલન બિંદુ ઉન્નયન. પણ હવે સ્પેસિફિક 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળવામાં આવે અથવા 1 મોલ પદાર્થ દ્રાવ્ય કરતાં દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલલ ઉન્નયન કહે છે. એનો સિમ્બોલ કેપિટલ KB છે. હવે આપણે ખ્યાલ છે કે શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતાં બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે, એટલે વધારે હોય છે. એટલે આમ ઉત્કલન બિંદુ ઉન્નયન એ દ્રાવ્ય કણોના સ્વભાવ પર નહીં પણ દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે. ધારો કે હવે આપણે કીધું TB, અહીંયા B માટે એટલે બોઇલિંગ પોઈન્ટ માટે B ફોર બોઇલિંગ, એટલે અહીંયા B. તો હવે દ્રાવકનું ઉત્કલન બિંદુ TB એ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે TB, અને TB એ દ્રાવણનું ઉત્કલન બિંદુ છે. આ દ્રાવકનું ને આ દ્રાવણનું બેમાં મોટું કોણ છે? તો TB મોટું છે ને TB0 નાનો છે. તો ઉત્કલન બિંદુમાં થતો વધારો શું કહેવાય? ડેલ્ટા TB બરાબર TB માઇનસ TB0, ને એને ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવામાં આવે છે.
હવે કોઈપણ મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન મતલબ ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુ કે એ દ્રાવણમાંના દ્રાવ્યની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં છે. કોની મોલલ સાંદ્રતાના સમપ્રમાણ? કારણ કે આપણે વ્યાખ્યા આપી 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ પદાર્થને દ્રાવ્ય કરતાં ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલલ ઉન્નયન કહેવામાં આવે. મતલબ ઉત્કલન બિંદુમાં થતો વધારો એ દ્રાવણમાંના મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં છે. 1 મોલ હોય તે પ્રમાણે 2 હોય તેના પ્રમાણે એ ડેલ્ટા ટીબી ચલે છે. એમ મતલબ મોલાલિટી. ચલનનો સંકેત કાઢી નાખો તો કેબી. ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. હું અહીંયા 1 લઈ લો એટલે કેબી થઈ ગયો. ડેલ્ટા ટીબી બરાબર કેબી થઈ ગયો. એમ મોલાલિટી છે ને કેબીને મોલલ ઉન્નયન અચળાંક કહેવાય, ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કહેવાય, અથવા એને બીજું કવથનાક અચળાંક પણ કહેવાય. આ ત્રણેયની ડેફિનેશનની અંદર જો આપણે એમ બરાબર 1 લઈએ તો ડેલ્ટા ટીબી બરાબર કેબી થાય. એટલે આપણે સીધું ધારણું કે 1 મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલલ ઉન્નયન અચળાંક કહે છે. કવનાથ અચળાંક કહે છે, ઉત્કલન બિંદુ અવનાથ કહે છે. સીધી એમ બરાબર 1 લેવાનું એ ડેફિનેશન થાય 1 મોલલ દ્રાવણના 1 મોલલ દ્રાવણના એમ બરાબર 1 લો એટલે 1 મોલલ દ્રાવણ થઈ ગયું. હવે એના ઉત્કલન બિંદુમાં જે વધારો થાય તો ડેલ્ટા ટીબી બરાબર કેબી. તો ડેલ્ટા એ વધારો છે તો એને કેબી કહેવાય. એટલે ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કહેવામાં આવે છે. એટલે વ્યાખ્યા 1 મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુમાં અથવા ઉત્કલન બિંદુ ઉન્નયનને તેના દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક કહે છે. 1 મોલલ દ્રાવણનો જે ઉત્કલન બિંદુ ઉન્નયન હોય એટલે ઉત્કલન વધારો એને મોલલ ઉન્નયન અચળાંક કહેવાય. એટલે 1 મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુ ઉન્નયનને તેના દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક કહે છે. કારણ કે આપણે કીધું કે 1 મોલ દ્રાવણના ઉત્કલન બિંદુમાં જે વધારો થાય ઉત્કલન બિંદુમાં વધારો એને ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવાય. આપણે કીધું કે 1 મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુ ઉન્નયનને દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક કહે છે. હવે કેબીનો એકમ તો દાખલા ગણિત છોકરાઓ ભૂલ કરે છે. તમને કેબી કિલોગ્રામમાં જ આપેલો એના એકમ છે એટલે આપણે પહેલાં બધાને કિલોગ્રામમાં નહીં ફેરવાનું. આપણે મોલાલિટીમાં ગ્રામ તો ગ્રામમાં જ રાખવાનું. એ જે પરિસ્થિતિ છે એની જ રાખવાની. તમારો કેબીનો એકમ કિલોગ્રામ કેલ્વિન પર મોલ એ કેવી રીતે આવ્યો જુઓ. ડેલ્ટા ટીબી બરાબર કેબી. અહીંયા મોલાલિટીનો એકમ મોલ પર કિલોગ્રામ થાય. મોલ પર કિલોગ્રામ ઉપર જાય મોલ નીચે આવે. આ તાપમાન એટલે કિલોગ્રામ કેલ્વિન અપન મોલ. કિલોગ્રામ કેલ્વિન અપન મોલ. એટલે કેબીનો એકમ કિલોગ્રામ કેલ્વિન પર મોલ જ લેવાનો છે. આ યાદ રાખજો. કિલોગ્રામ કેલ્વિન પર મોલ જ લેવાનું. બીજા બધાને તો એના જે તે એકમમાં જ રાખવાના. એને નો ચેન્જ. આગળ હા આ એકમમાં જો નાનો હોય તો એને કિલોગ્રામ કેલ્વિનમાં ફેરવવાનો. આગળ કારણ કે એસઆઈ એકમ આ પ્રમાણે જ થાય. હવે આપણે કીધું કે M2 મોલર દર ધરાવતું દ્રાવ્ય પદાર્થનું W2 ગ્રામને W1 દ્રાવકમાં ઓગાળો દ્રાવકમાં તો મોલાલિટી નીચે પ્રમાણે દર્શાવાય. મોલાલિટી બરાબર દ્રાવ્ય પદાર્થનું વજન ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો અનુભાર ગુણ્યા દ્રાવકનું વજન. હવે આ કિંમત આમાં મૂકી દો. 2ની કિંમત 1માં મૂકો એટલે ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1. જો તમારે આપણે ઘણીવાર આ દાખલાઓમાં અનુભાર શોધવાનું હોય છે કે કોઈક અનનોન પદાર્થ આપ્યો છે તો ઓગાળીને બધું ડેલ્ટા ટીબીને બધું આપી દીધું કે એ પદાર્થનો અનુભાર શોધો. તો અનુભાર શોધવા માટે M2 ઉપર જાય, ડેલ્ટા ટીબી નીચે જાય. ઓકે. હવેનો જો આ ગ્રાફ છે આ બાષ્પ દબાણ છે ને આ તાપમાન છે. હવે આપણે ખ્યાલ છે કે ઉત્કલન બિંદુ માટે વ્યાખ્યા આપી કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ 1 વાતાવરણ થાય એ તાપમાન એનું ઉત્કલન બિંદુ કહેવાય. હવે આપણે અહીંયા જે દ્રાવક છે એનું બાષ્પ અહીંયા આ તાપમાન એનું 1 વાતાવરણ દબાણ થાય છે. હવે દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ નાખીને દ્રાવણ બનાવો એટલે બાષ્પ દબાણમાં શું થાય? ઘટાડો થાય. એટલે આના કરતાં બાષ્પ દબાણ ઓછું છે. હવે આ ટેમ્પરેચરે એનું એક તાપમાન એટલે આ જે તાપમાન એનું દબાણ 1 વાતાવરણ થાય છે.
તો આ જે તાપમાન થયું એ એનું દ્રાવણનું ઉત્કલન બિંદુ, આ દ્રાવકનું ઉત્કલન બિંદુ, આ બેમાં આ જ અહીંથી જે ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા ટીબી કહેવાય, ટીબી માઇનસ ટીબી 0. સેમ આવો બીજો ક્વેશ્ચન છે. આપણે ઉત્કલન બિંદુમાં વધારો થાય તો ઠાર બિંદુમાં ઘટાડો થાય. એક વચ્ચે એક નાનો MCQ આવા ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. કે આપણે કીધું આ સંખ્યાત્મક ગુણધર્મ છે. સમજો કોઈ પણ સંખ્યાત્મક ગુણધર્મમાં પહેલાં તો આ મોલર આપેલું હશે અથવા કોઈ જગ્યાએ મોલાલિટી આપેલું હોય તો ચલવી લેવાનું, MCQમાં ચાલી જાય. હવે આ 1 મોલર સુક્રોઝ, 1 મોલર ગ્લુકોઝ ને 1 મોલર યુરિયાનું દ્રાવણ છે. પણ જો સુક્રોઝનો અનુભાર લગભગ કંઈ 342 ગ્રામ જેવો હશે એપ્રોક્સિમેટ. હવે ગ્લુકોઝ એટલે 180 હશે અને યુરિયા એટલે 60 ગ્રામ હશે. હવે આ ત્રણેયનું દળ અલગ અલગ છે પણ જથ્થો આપણે 1 મોલ જથ્થો કહેવાય ને. હવે 1 મોલર એટલે 1 મોલ 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળેલું છે. તો બધાના સંખ્યા તો કેવી છે 6.022 × 10⁻23. દળ સાથે લેવા દેવા નથી એટલે એના મતલબ સ્વભાવ પર આધારિત નથી. માટે આ ત્રણેય તણના ઉત્કલન બિંદુમાં થતો વધારો એક સરખો જ થાય. ડેલ્ટા ટીબી આર ઇક્વલ. હવે સાથે મેં 1 મોલર NaCl લીધું છે. તો કે NaClમાં શું થાય? જો કે સર આ બધામાં શું થયું? તો જો અહીંયા સુક્રોઝનું સૂત્ર C12H22O11, ગ્લુકોઝ તો કે C6H12O6, યુરિયા તો કે NH2CONH2. ટૂંકમાં આનું વિભાજન ન થાય એટલે એક જ અણુ ગણાય. જ્યારે NaCl તો આનું આયનીકરણ થાય. તો આમાં કેટલા કણ થાય? 1 માં 2 થયા. તો અહીં 1 મોલર છે એટલે સંખ્યાત્મક ગુણધર્મ કેટલો થયો? 2 મોલર થયો. તો આનો સંખ્યાત્મક ગુણધર્મ વધી ગયો. માટે આ બધામાં સૌથી વધારે ઉત્કલન બિંદુ કોનું હશે? NaClનું હશે. એટલે આવો તમને ઘણા MCQ આવે તો આપણે લગભગ એ લોકો તમારે શું કરવાનું? સંખ્યાત્મક ગુણધર્મને એને મોલારિટી હોય તો એ વાંધો નહીં, મોલાલિટી એની સાથે ગુણવાનું અને જેનું મૂલ્ય વધે એના ઉત્કલન બિંદુમાં વધારો વધારે થાય અને ઠાર બિંદુમાં ઘટાડો થાય. કે ઉત્કલન બિંદુમાં વધારો છે અને ઠાર બિંદુમાં ઘટાડો છે. ઓકે, એટલે આ સંખ્યા ગણ. ધારો કે હું તમને એવું કહું કે NH4 twice CO3 છે તો આમાં આ 2 કહેવાય ને, આ 1 3 એમ. ધારો કે K3FeCN6 છે તો આ આખું 1 કહેવાય ને, આ 3 ને 1 4 થયા. અને એ સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય એટલે સંખ્યા છે એની. આયનીકરણ કરીને જે સંખ્યા મળે લેવાની. તો સેમ હવે ઠાર બિંદુ આવવાનું. ઠાર બિંદુ એટલે આપણે ગલન બિંદુ કહીએ છીએ. તો કે એની 2 ડેફિનેશન મેં લખી, પેલી જે તમને અનુકૂળ આવે. જે તાપમાને પદાર્થ તેની પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ ઘન કલાના બાષ્પ દબાણ બરાબર હોય છે. એટલે જે તાપમાને તમારી પાસે જે પદાર્થ છે એની પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ અને ઘન અવસ્થાનું બાષ્પ દબાણ સમાન થાય તે તાપમાને તેનું ઠાર બિંદુ કહેવાય. જે ટૂંકમાં ઘન અને પ્રવાહી બંને એક સંતુલન અવસ્થામાં આવી જાય. કે જે તાપમાને પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ અને ઘન કલામાં બાષ્પ દબાણ સમાન હોય છે અથવા સમાન થાય તે તાપમાને તેનું ઠાર બિંદુ કહે છે. બરાબર. બાષ્પ દબાણના સંદર્ભમાં ના કરતાં વધારે ઈજી કે જે તાપમાને પદાર્થની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા સંતુલનમાં હોય. એટલે ઘન અને પ્રવાહી એક જ સંતુલનમાં હોય એ તાપમાનને તે પદાર્થનું ઠાર બિંદુ કહેવામાં આવે. કે પાણીનું ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે પણ ક્યારે? બરફનું તાપમાન 0 હોય ત્યારે. એટલે બરફનું ગલન બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે. હવે આપણે આગળ ભણ્યા છે કોઈપણ તાપમાને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું જ હોય છે. હવે દ્રાવક કરતાં દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડો થાય છે. તો જેમ ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવાય, એમ દ્રાવક કરતાં દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને ઠાર બિંદુ અવનયન કહે છે. એને ડેલ્ટા TF લેવામાં આવે છે.
હવે સેમ પેલામાં ઉત્કલન બિંદુ ઉન્નયન હતું બરાબર. અહીંયા મોલલ અવનયન, પેલા મોલલ ઉન્નયન અને મોલલ અવનયન. અચળાંક એટલે શું? સૂત્ર તારવું. મોલલ અવનયન આવે એટલે ઠાર બિંદુ, ઉન્નયન આવે એટલે ઉત્કલન બિંદુ ઉન્નયન. સેમ બધું ડેફિનેશનથી પણ બધું એનું જ. 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થને ઓગાળવામાં આવે ત્યારે ઠાર બિંદુમાં થતા ઘટાડાને મોલલ અવનયન અચળાંક કહે છે. સેમ પેલામાં ઉત્કલન બિંદુ વધારે ને અહીંયા ઠાર બિંદુ થતા ઘટાડાને મોલલ અવનયન કહેવામાં. જેટલો 1 કિલો, જો આમ તો શોર્ટમાં ઉત્કલન બિંદુમાં ઠાર બિંદુમાં થતા ઘટાને ઠાર બિંદુ અવનયન કહેવાય, પણ જો પેસિફિક 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ પદાર્થને દ્રાવ્ય કરતાં તે દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને મોલલ અવનયન કહે છે. ધારો કે જો હવે TF0 શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ કહેવાય, TF એ દ્રાવણનું ઠાર બિંદુ છે. અહીં F મુદ્દો લેવાનો છે આપણે. પહેલાંમાં B બોઇલિંગ પોઈન્ટ લીધું હતું, અહીં ઠાર બિંદુ માટે F લીધું છે. ઠાર બિંદુમાં થતો વધારો તો ડેલ્ટા TF. હવે અહીંયા TF મોટો છે ને TF નાનો છે તો T0F - TF થશે, જેને ઠાર બિંદુ અવનયન કહેવામાં આવે છે. આગળ ભણ્યા તે પ્રમાણે મન દ્રાવણ માટે ઠાર બિંદુ અવનયન એ દ્રાવણની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં છે તો ડેલ્ટા TF ચલે છે. એમ મોલાલિટી એટલે KF એમ. KFને મોલલ અવનયન અચળાંક અથવા ઠાર બિંદુ અવનયન અચળાંક અથવા બીજો કવનાત અચળાંક. અચળાંક તો બંને માટે કોમન, એકમ સેમ કિલોગ્રામ કેલ્વિન પર મોલ. અને ડેફિનેશન પેલામાંથી જ 1 મોલલ દ્રાવણના ઠાર બિંદુ અવનયનને તેના દ્રાવકનો મોલલ અવનયન અચળાંક, આ જે મોલલ અવનયન એ દ્રાવકનો હોય તેના દ્રાવકનો મોલલ અવનયન અચળાંક કહે છે. એનો એકમ કેલ્વિન કિલોગ્રામ પર મોલ છે. હવે જો મોલર દળ M2 દ્રાવ્યના W2 ગ્રામને W1 ગ્રામમાં ઓગાળવામાં આવે તો મોલાલિટી W2 × 1000 ભાગ્યા M2 × W1 2ની કિંમત 1માં મૂકો એટલે KF × 1000, પછી M2ને સૂત્રનો કરતાં બનાવેલા થઈ જાય. હવે આનો ગ્રાફ તો બાષ્પ દબાણ અને તાપમાન. જો અહીંયા આપણી પાસે આ શીતક છે. અહીંયા હવે આ જે પ્રવાહી દ્રાવક છે, હવે આપણે તો જો પ્રવાહી દ્રાવકનું બાષ્પ દબાણ વધારે અને એ વખતે એનું તાપમાન આટલું હતું. હવે દ્રાવકમાં દ્રાવણ બનાવો છો ત્યારે એના દબાણમાં ઘટાડો થાય છે ને. હવે અહીંયા છે ને કે આપણે પહેલાંને જો દબાણ એટલું જ લાવવાનું છે એવું નથી. અહીં તો કીધું કે જે તાપમાને ઘન અને પ્રવાહી સંતુલન અવસ્થામાં આવે, આપણે બાષ્પ દબાણ એટલે ટૂંકમાં ઘન કલાનું બાષ્પ દબાણ અને પ્રવાહીનું બાષ્પ દબાણ સરખું થવું જોઈએ. એટલે અહીંયા આપણે જે શુદ્ધ દ્રાવકમાં આ દબાણે બંને ઘન અને પ્રવાહી સંતુલનમાં હતા, ત્યારે દ્રાવણમાં આ તાપમાને બંને સરખા છે. તો આ જે થયું એ TF દ્રાવણનું અને આ જે છે દ્રાવકનું. તો અહીંયા આ મોટું છે ને આ નાનું છે એટલે TF0 - TF છે. ઓકે, થેન્ક યુ. કાલે